એમ નહીં. હાલો તો નીકળ્યા છીએ ફરી એક નવા પ્રેન્ક ઉપર. હું છું આરજે વિનોદ અને મારી સાથે છે અર્જુન ગજ્જર. આમ તો કવર કરેલા છે અર્જુનભાઈના વાળ. અર્જુનભાઈ કવર કરેલા ને ઓરિજિનલ એટલે ઓરિજિનલ ટોપી પહેરી છે તડકાથી રક્ષણ આપવા માટે. બતાવ્યું તો અર્જુનભાઈ પાછા થોડો પીઆરપી કરાવી આવ્યો ને હમણાં. હા યસ હમણાં 2-3 દી ઓય છાપરું કાળું થવા માંડ્યું હો ભાઈ. માંડ્યા ભાઈ છાપરું ખરેખર કાળું થવા માંડ્યું. નીચે કરો તો ભાઈ થેન્ક્સ ટુ ક્લિયન ક્લિનિક કે મારા ખોવાઈ ગયેલા વાળ પાછા દીધા એને. બાકી ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો પ્લીઝ. ક્યાં જાવ? તો એને નહીં જાઓ. પડદરી જવું છે? હા આવી જાઓ. ભાઈ એસી ધીમો કરતી ને તું. ઠંડી પડવા માંડી. આવો ઠંડી બે દીધી હવે ના ઈચ્છા વાળા કયું ના નહોતા ઉભા હતા. હું અહીંયા કયું ન ઉભો હતો. ઈચ્છા વાળા કઈ ઉભા ન હોય બોલો. પટ્ટો પહેરી લ્યો. આ નહીં કોઈ પૈસો આવે ભાઈ. પહેરી તો લે પહેરવો પડે. હું મેં પહેર્યો છે ગાડીમાં. આવે કોઈ પોલીસ વાળા માટે નહીં, આપણી સેફટી માટે. આપણે શું થાય થાય કઈ થાય નહીં પણ આપણી સેફટી માટે પહેરવું પડે. બસ તમે કીધું. થાય કે ન થાય પણ આપણે આ સેફટી માટે આપ્યો છે તો પહેરવો તો પડે. એ વાત તમારી સાચી હો. પડદરી ને તમે? ના હું મેટ્રોનો. બરોબર. તમારે પડદરી તો અહીંયા નવા રિંગ રોડ ઉપરથી અહીંયાથી નીકળો ને ઈઝી ન પડે. એમાં એવું હું અહીંયા આવ્યો તો ભાઈબંધ આગળ એવું મેટ્રો. બરોબર. મારે પછી ત્યાંથી પાછું અહીંયા જવાનું એટલે તે મારી ગાડી અહીંયા જ છે એટલે. બરોબર. અને મેં કીધું અહીંથી દે રિક્ષામાં બેસી જાઓ. બરોબર. રિક્ષા વાળા કદના કોઈ ઊભી નથી રાખતા. તમે ઊભા તા ખોટી જગ્યાએ. તમારે માધા પર ચોકડી ઊભું રહેવાય. અહીંયાથી રિક્ષા તમે. એમાં એવું ઈ ભાઈનું ઘર અહીંયા જ આવે શેરીમાં. બરોબર. એટલે અહીંયા ઊભો હતો. બરોબર. શું નામ તમારું? મારું નામ સતીશ. બરોબર. શું કરો? કારખાનામાં કામ છે? ના સીએનજી મશીન કારખાનામાં જો. તમે મેટ્રોના કીધું ને એટલે મેં મેટ્રો કહી દીધું એમ કે સી એમ શું કે કારખાનામાં કામ કરો. પડદરીમાં આ સાઈડ ઉતરવું છે ભારત હોટલ પાસે કે આગળ ઉતરવું છે? ના આગળ ઉતરવું અંદર અંદર. ઓલે આમ સર્કલ થી જવાય. સર્કલ ની અંદર ખોડિયા હોટલ નથી આવતી? ઈ નથી ખબર મને પણ હું તમને છે ને આ સર્કલે ઉતાર દઈશ. ભાઈ તમારી ત્યાં અમર અહીંયા સુધી મૂકી જાવ ભાઈ. અરે અંદર થોડી મૂકવા આવી. હું તમને સર્કલે મૂકી અમાર જાવ જામનગર. રિક્ષા અહીંયા જ મૂકી જઈએ ભાઈ. હું આ થોડી રિક્ષા છે મોટા ભાઈ. હું ભાડું દઈ દઈશ. અને ભાડું મારે મોડું તો તમને મેં બેસાડ્યા. તમારી પાસે અમને કઈ ભાડું બાડું નથી જોઈતું. તમે હાથ દીધો એટલે અમે બેસાડ્યા તમને. ના ભાડું દઈ દઈશ. ભાડું નથી. વાત ભાડાની ને આ તો ખાલી તો ઘરે થોડી મૂકવા મોટા ભાઈ. પણ એમાં એવું એ મારે અહીંયાથી પાછું અંદર જાવું ને તો રિક્ષા કરી લેજો ને તમે યાર. અમે અહીંયા તો કેમ મૂકવા આવીએ મોટા માનો આ તો ભાડાના માનો બચી ગયા તો એ રિક્ષા કરી લેજો. આ પોલીસ હોય જ્યાં હોય ત્યાં ઉભા રહી જાય. તો એટલે તો તમને કીધું બેલ્ટ પાયલોટ આપણા માટે જરૂર છે ને પોલીસ. કારણ કે હમણાં સેફટી આપણી જરૂરી જ છે ને યાર. નિયમો બધા ટ્રાફિકના પાડવા પડે અને જરૂરી છે ટ્રાફિકના નિયમો. હાઈવે ઉપર ક્યાં આવે પોલીસ વાળા ઊભો રહેવાની જરૂર છે? હાઈવે ઉપર ગાડી ઉતરે હા બ્રેક મારે અને માથું તમારું ભટકાઈ ગયું તો અહીંયા ફૂટી જાય ને. એ વાત તમારી વાત સાચી. પછી યાર મોટા ભાઈ તા પટો એટલો કામ કરતો હોય છે કરે જ ને. હાલો ક્યાંક ભટકાડીએ એટલે ખ્યાલ આવી જાય પટો કામ કરે. ના ના ઈ ક્યાં તો ગયો? તમે જ કયો છો પટો ચેક કરવા માટે તો એક્સપેરિમેન્ટ અખતરો તો કરવો પડે. મારે ઘરે રાહ જોતા હોય બધે. તો ઘરે તમારે રાહ જોતા હોય. તમારે ચેક કરવું. તમે કયો છો કે આ પટો એટલો કરતો હોય. હા તમને પૂછ્યું તમારે આગળ ગાડી છે એટલે તમને ખબર હોય ને. તો એટલે જ ને કે અમે કઈ અખતરો નથી કર્યો પણ કામ કરે એટલે તો ગાડી નાખી દે. તમને ખબર હમણાં પાછું આટલો લાંબો તો થાય તો આમાં હું ક્યાં કામ કરું? પછી હમણાં તો ટ્રાફિક અવેરનેસ વીકે ચાલે છે. બધા ટ્રાફિક ના નિયમો પાડવાના ને એની અવેરનેસ આરટીઓ ડિપાર્ટમેન્ટ છે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ એ આપે છે. ઝેરના પારખા ન કરે. ઝેરના તમે કહેતા કરી નાખીએ. ના ના ઈ કાઈ નથી કરવાનું દાદુ ભાઈ. આપણે હમણાં ક્યાંક ખટારો આવે ભૂમ દેતા નાખી દે. તમારી સાઈડ થી નાખવું એટલે તમને અકતરો થઈ જાય. ઈ ક્યાં ગયો હો તમે? લગન થઈ ગયા
લગન બાકી છે તો પછી હું ચિંતા નાખી જ ના દઈએ. ના ઘરે આપણે હજી બીજા હે ને મમ્મી હે પપ્પા હે તો બરોબર મેં તો લગ્ન નથી ને ઘરે બીજા એટલે હું બી ગયો મેં ના, કીધું. ના. ઘરે બીજા લગ્ન વગર ગજબ ના હો, રાખ્યા ભાઈ. એટલે આ તો મસ્ત હતા વાતો કરતા કરતા બાપુ મજા આવી જાય તમારે ભેગા બેઠા તમે તો આમ. તમારું મોઢું જોઈને મજા આવી હસમુખા જાય હે ભાઈ હસમુખા હે ભાઈ ઓલો આગળ છે ને ખબર છે ખૂટ આવે છે એક સાઈડ થી નાખીએ આ સાઈડ થી હા. આપણો વીમો બાકી છે ને ભાઈનો એ એક્સપિરિયન્સ છે ઈ ક્યાં ગયોની હે ભાઈ તમારા વીમા પટાનું ચેકિંગ થઈ જાય ને ભાઈ મોજીલા હે ભાઈ મોજીલા ખરેખર તમારા વીમામાં બીજા ને વીમા એમને તો તમે કયો છો એટલે તમે ઘરમાં કોણ કોણ તમારી ફેમિલીમાં અમે 4 જણા હમ હમ. હું માં મમ્મી માં પપ્પા ને મારા ભાઈ ભાઈ છે એના લગ્ન થઈ ગયા ના બાકી છે તમારે બાકી છે ને બાકી કેટલી ઉંમર તમારી મારી ઉંમર છે 32 વર્ષ 32 વર્ષ લગન તો ભાઈ મારે બાકી છે લગ્ન તો આનાય બાકી છે પણ અત્યારે માણસો ન કરવાનું ભાઈ. હમ હમ. હવે વિચાર કરો હવે અત્યારે દાગીના માંગે બરાબર હમ. હા તો દાગીનાનો ભાવ કેવો હોય સાચી વાત છે ઈ જ ને કે ભાઈઓને કરવી નથી ખેતીવાડી તો કે જમીન હોવી જોઈએ સાચી વાત છે ઈ જ વાત છે ભાઈ હં. દાગીના હારું આપણે હું લોન લેવી અમાર તો હા, અમાર આ અત્યારે અમુક માણસો લગન કરે ને લોન ઉપર કરે બરાબર હમ પછી એને અંદર આ બધું કેટલું છે એને બંગાળ અમાર તો હમણાં છે ને આના માટે એક માંગવું આવ્યું હતું ને કે ઘર જમાય મેં તો થઈ જાય વાંધો નહીં ઘર જમાય થઈ જાય પણ પછી ઘર છોકરી જમાઈ ન રહેવાય ને ને હું તો વહી જાઉં થઈ પછી છે છોકરી કે વાસણ માંજવાના કપડા તારે ધોવાના એને તો હા પાડી અમે ના પાડી મેં કીધું, ઘર હા, જમાઈ ના થાય બરોબર છે પાડી. જો. એવું ન કરાય અહીંયા જો અમે સવારના હે ને 6 વાગ્યાના નીકળાય બરોબર હા. વાંકાનેર ગયા હતા વાંકાનેર થી પતાઈને આવ્યા રાતે હે ને હજી 1:30 વાગી જાય ઘરે પહોંચ- કાકાને આપણા મામા છીએ હે હા બરોબર તો ઓલું હું ઘર જમાઈ થઈ ગયા હોય ને કાંઈ કામ ધંધો કરવાનું નહીં બેઠું રહેવાનું ઈ કે એને છોકરી ફેરવી કે છોકરી છે ને રાખવાની, ઉપાધિ નહીં ઈ છોકરીને એ લોકોનો પોતાનો ધંધો છે બહુ પૈસા વાળા બરોબર તો ઈ કે ઘરનું કામ તારે કરવાનું કપડા તારે ધોવાના રસોઈ તારે કરવાની પેલા મેં કીધું વાંધો નહીં ઘર જમાય આ બધું વસ્તુ કીધું ને મેં તો ન થાય તમારે કરવું હોય તો અહીંયા માંગુ ના મોકલી ના દો. આપણે કઈ નથી કર્યું હે ભાઈ પણ ઘરનું જ કરવાનું ઘરનું તો હું વાસણમાં ના ના, ના, આપણે હું ભગવાનના છોકરી વસ્તુ 1.5 લાખ રૂપિયા કમાય દર મહિને ભાઈ એવું ઘર જમાઈ કોઈ નહીં આવે 1.5 લાખ રૂપિયા ને એને મને પછી એમ કીધું તો એમાંથી 50,000 મહિના ઈ કે તમારે રાખી લેવા પણ બાપા, માણા એ મજાના હે સાંભળ મારી વાત સાંભળ હા મારી વાત સાંભળ માણા મજાના હે આપણે જામનગર લેતા જઈએ રિટર્ન માં તમે ના, ના, પડતરી ના, મૂકી ના, જાવ હે ના, મારે ભલે આમાં ટાઈમ પાસ થઈ જાય એટલે ભેગો એમ છોકરી જોવા નહીં હા છોકરી જોવા નહીં અમે જામનગર જઈએ ને હા તો એમ કે રિટર્ન તમને લેતા આવી એમ અમારું કામ નવરા હોય તો. નવરા ના ના મારે અહીંયા કામ હે બીજું ઈ કઈ ફોન કરીને કહી દો ને કે હું આજે આવીશ એમ કહી દો રિટર્ન કેટલી વારનું કામ હે આપણે રાત્રે 1:30 વાગે નીકળશું ના ના મારે મારે પાછું અહીંયા 8 વાગે તો અહીંયા આવતું રહેવાનું છે રાજકોટ. ક્યાં તમે 8 વાગે ભેગું ન થાય 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 જ જાય ને આપણે અમે આવી ગયા તો ત્યાં હું 10-15 મિનિટમાં નવરા થઈ જાવ ઈ ભાઈ ને ખાલી ઈચ્છા એવા જ જવાના આવે બરોબર કાંઈ નહીં આવો 1 વાગે તમને પાછા ઉતાર દેવું ના ના એવું આપણે કઈ નથી કર્યું ભાઈ સાંભળ અહીંયા ઓલાને ફોન કરી દે તો ઓલા ભાઈને કે અમે 3 જણા આવીએ છીએ વ્યવસ્થા કરજે 3 જણાની આપણે પછી અમને છે ને 1 વાગે આપણે અહીંયા ઉતાર દેવું પડદરીમાં બરોબર ને ક્યાં પડદરીમાં મારે અત્યારે ભાઈ ઉતારી દે કાંઈ ન થાય અહીંયા ફોન કરી દે કે 3 જણા આવીએ છીએ અમે રાત્રે 1:30 વાગે જો બધું એમાં પડદરી. વાત એવી છે હા બરોબર તમે આવો ને હું પસંદ આવું તો હું તમે આવી જાવ તો તમારું ગોઠવાઈ જાય ભાઈ છોકરી છે ને આપણે અહીંયા એક છોકરીએ જોવા જવાની છે તમારું ગોઠવાઈ જાય તો તમારું બાકી તમે દાઢીએ પુષ્પા જેવી છે તમે ઘરે ફોન કરીને કહી દે હું છોકરી જોવા જાઉં ઘર જમાઈ ન રહેવાય છું ઈ ઘર જમાઈ વળી પછી વાળા આ તો બીજું આ બીજું છે અમે હતા તમે ઘર જમાઈ ની વાત ઈ કરો. કાંઈક બીજું હતું એમની ઘર જમાઈ નહીં કરવાનું કે ના, તમે ઘર- કરના ઘર જમાઈ નહીં રહેવાનું હે પણ એમ નહીં તો ઈ એમ કે ઈ તમારી ની આવી જાય તો કરો ને તો હાલશે હા, તો તો કઈ તો ઘરે નંબર તમારો નંબર પપ્પાનો નંબર બોલો ફોન કરીને કહી દે તમારો છોકરો છોકરી જોવા જાય છે કહી દેવું હે અત્યારે મને ભરતરી તો મૂકી જાવ યાર રિટર્નમાં મૂકી દેવું પડતરી એક કામ કરો મને અત્યારે અહીંયા ભરતરી મૂકી જાવ તમે પછી એમની આ ચાન્સ નહીં મળે તમને તમે છોકરી જોવા ગયા હો કોઈ દી અત્યાર સુધી હું છોકરી જોવા 2 વાર ગયો તો છોકરી વાળાએ શું કીધું તમને એ લોકો ના પાડે શું કામ ના પાડે એ તો હવે એને ખબર ને હું કામ ના પાડે આ છોકરી વાળા ના નહીં પાડે કારણ કે એમાં એવું છે આમાં છોકરી છે ને એક આંખ ફૂટેલી છે ના 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 હે? ના આપણે કઈ નથી કર્યું ઈ ભાઈ હાથ પાડી દે તમને આંખ ના, ફૂટે- ના, પણ ના, વાત તો- તું ડુપ્લી- પૂરી વાત કર ને ભાઈ આ તું કહી દે. મારી આંખ ફૂટેલી છે બોલ. આંખ ફૂટેલી છે બરોબર પણ એને એને કાચની આંખ ફિટ કરાવેલી છે ને થોડાક એના માથામાં વાળ નથી ને એક એને side વીક થી વાળ નથી, પહેરેલી છોકરી છે. વીક ના ના એક ના side ના થી. ભાઈ આ ભાઈ નું અરે ખબર હે હિરોઈન જેવી છે આ ભાઈ નું ગદિયો ને બાલાજીની નવી હિરોઈન હે નો હોય બનાવે
અરે ભાઈ આ હમણાં તમે એકવાર આવો સાંભળો, મારી વાત સાંભળો, આનું આપણે કરી દઈએ બરોબર છે, પણ એને નથી ગમતી અને અમે એમ કીધું હતું કે ભાઈ એને નથી ગમતી તો બીજાનું કામ તમે કરો પણ તમને કદાચ ગમી જાય, તમે તમારા પપ્પાને મારે નથી કરવું હે મારે નથી કરવું ભાઈ ને કરી તમે બે સમજ, બે જગ્યાએ તમે જોવા આ ગયા તો બરોબર તમારું ના ભલું આવી થઈ જાય એમ. ભલું થઈ જાય તમારું. તમારું કરો ને મારું કરો એના કરતા યાર મારું તો મને તો મળી રહે, હું એમ કહું તમને તો નહીં મને મળે મળી જાય તો તમે કયો બે છોકરીએ ના પાડી, તો ત્રીજી નહીં આવે કોઈ દી તો ઈ ના પાડશે તો નો ના ભાઈ ને આમ 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 દાંત આમ મોઢું આમ કરો તો એમની આમ આમ અને ઉધરસ ખાવ તો અને આમ ઓ એને ઈ તો નો હોય એટલે મને ખબર પડે કે આમ તમારું બધું બરોબર છે ને એ વાત તો નથી એમ નહીં એમ કુકડો નથી બનવાનું. તમે યાર અરે ઉધરસ નથી કર આમ બોલો કઈ વાંધો નહીં. હાલો, ઈ કદાચ એવું કે ને છોકરી વાળા એવું કરાવશે તમારી પાસેથી, કારણ કે એમને બીક હોય ને કે અમારી સામે છોકરી બરોબર છે તો છોકરો બરોબર હોવો જોઈએ, છોકરો બરોબર હોવો જોઈએ તમે પછી testing છોકરી ખાલી જોઈ લ્યો. જોઈ લ્યો. ઈ તમને એવું છે ને આંખ કાઢીને તમને બતાવી દેશે આંખમાંથી. ના 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 ભાઈ હે? ના યાર હું ખોટો આ ટાઈમે કરી લેવાય પછી રહી જાઓ ભાઈ. અરે યાર ભલા મને તમે અમારા મજા આવી તમારી યાર એટલે કઈ, બાકી અજાણ્યા વ્યક્તિ કોઈ એમ કે તમારા માટે છોકરી તમારું નથી થયું એટલે કહું છું. અને તમારા ઘરે તો આ ભાઈ હાટો તમે જોવા જાવ હો તો હું કામ ભાઈ બીજી રફ કરો તમે યાર. અરે અમે તો કામ થી જાય છે પણ જતા આવીએ ભેગે આ તો ભેગે. એક તીરથી એને બે નિશાન થઈ જાય, કોકનું તમારું અને ભલું કદાચ થઈ એવું બને જાય. તમે બે ભાઈ એમ નહીં આ ભાઈ ને શું વાંધો છે તો એની હે? કરવામાં કરવો એટલે એમાં કેવું છે બે જણા જઈએ કદાચ પણ તમને બે પછી- જાણ નો જવાય મારે ગમે ઓલી એટલે ઘર એકલો જમાઈ જવાય. ઘર જમાઈ વાળી વાત આલે. ઈ એની વાત. અને સાંભળો કદાચ તમે બે પસંદ આવી જાવ તો બે ના લગ્ન કરાવી દો. એમ નો કરાય હવે હે એમ નો કરાય ભાઈ હવે આ ભાઈ નું કરી રાખો ને હું સાચું કહું હો. હે આ ભાઈ નું કરી રાખો મારા ભાઈ તો અમે આવી જાય એને એવું સાંભળો, એને પૂછો છોકરીને કે દાઢી વાળો ગમે ને તારે દાઢી કરાવી લઈએ પડતરીમાંથી. ના દાઢી તો નો નીકળે ભાઈ હે દાઢી નો નીકળે કાલ સવારે કોક છોકરી કહે તો છોકરી હું છોકરીનો બાપ કહેતો દાઢી નો નીકળે યાર ગજબ ના હો, રૂડી રૂપાડી હિરોઈન જેવી કહી દે તો હિરોઈન ભાઈ ને હોય કઈ નાટો તો નો આપી દાઢી કાઢી રાખવાની લે એમાં હું દાદી પાછી આવી જાય, છોકરી થોડી એના પાછી જેવી આવી હપ્તા જાય. મરી જાય હવે તો અત્યારે બે તો તમે રિજેક્ટ કરી આવ્યા કે એને તમે બીજી reject- બે નહીં આવી જાય રિજેક્ટ નથી કે આ ભાઈ બે થોડી ની યારે કહી લગ્ન દે. તમે બે ની યારે લગ્ન કરશો ના તો ના તમે કીધું બીજી બે આવી જાય બીજી બે આવી જાય ને તો એટલે બીજ કહું બે લગ્ન કરશો તો તમે બે કરજો ઈ ભાઈ થોડી રિજેક્ટ કરી હે, ભાઈને રિજેક્ટ કર્યા હે. એટલે તમને એમ કીધું આ ભાઈ નથી જોયું તમે હા ઈ એટલે લોકો ભાઈ ના કહી પાડે. દીધું તમને, ભાઈ કહી દીધું ના એને? ભાઈ નથી કીધું તો તમે કીધું ને આ ભાઈ નથી જોયું તો એમ ઈ લોકો એમ કે આપે અહીંયા નથી કરવું એમ તો ક્યાં કરું? તો બીજે લઈ જવાય ને કરવા લગ્ન. આ મારું બંધ કરો ભાઈ અરે તમે તમે હું કામ અહીંયા કઈ નાની કાઢો યાર અરે તમારી યારે મજા આવી ગઈ એટલે કહું. મજા આવી ગઈ એટલે આવી મજા આ આવવાની તો યાર ભાઈબંધી જેવું આમ થયું. આવી મજા હોય મારી યાર વાત સાંભળો, બીજું કાંઈ પ્રોબ્લેમ નથી, ખાલી છોકરીની એક આંખ નથી અને પગમાં થોડી તકલીફ છે, બાકી મસ્ત રૂપાડી રૂડી રૂપાડી છે તમારે ભેગી હારી. તમે ગજબ તમે ના આમ હોય જોવો યાર. ને એટલે એમ કહો વાહ ભાઈ. તમે દૂધ ખાઈએ ને મારા ભાઈ યાર મને કહે છે ને એને- બધા, મારે ઓલી જ ઘર મારે જમાઈ નહીં, જેવી તમે એમ વાત કહો છો આલે. મારા ભાઈને હું એવી છોકરી યારે પરણાવું તો મને કા ભાઈ આવો તો તમારું થઈ જાય. અરે ફટાફટ સરપ્રાઈઝ આપજો, ઘરે જઈને મમ્મી બહુ મળી ભાઈ જાય. એમ નો સરપ્રાઈઝ હોય હવે સીધો ઘરે જઈને એન્ટ્રી જ Direct, કરવાની. હા, મમ્મી એમ હારે નો હોય એન્ટ્રી ખોટી સીધી કડીઓ હવે રમી નાખી પરબારું. એમ નો બાબા તું જઈ જા ને ગયા કોના તમારા ઘરે ઈ થોડી તમારી લઈને ઘરે આવે હું થોડો આવું. ભાઈ એને તો એને હવે એને મારે ગમે ક્યાં હે જો આ એક હે તો બે એમાં હું બે ક્યાં હે મારી આ ઘર પાસે? જમાઈ તો જવું હે તમે મારી હું કામ લ્યો, તમારું બાબા કરો ને. મારે કઈ કરવું જ નથી યાર સંન્યાસ લેવો હે હું સંન્યાસ જાઉં તો ગમે એ ઈ તારે ક્યાં જોવાનું હે તો પણ એમ કે કાઈ કરવું નથી તો હું તમારે સંન્યાસ પણ લેવો. હું ગમે એ કરું ઈ તારે ક્યાં જોવાનું હે અરે ભાઈ આ તો વાત એમને તમને કરી યાર, પૂરી મનમાં એમ તમે નથી ખારા થતું થઈ તમારે જાઓ. લગ્ન થઈ જાય, તમારા ઘર ઢોલ વાગે, તમારા ઘરે બાળકો. પણ મારે એવું કઈ કરવું જ નથી યાર એમાં પપ્પા હે ઉપાધિ કરવા તમે હું કામ આવી કઈ ઉપાધિ કરો તમારી યારે મજા આવી ને તમને એમ થયું આ થોડું તો મિત્રતા જેવું લાગ્યું ભાઈ. મિત્રતા જેવી હોય એવું પણ એમાં પપ્પા હે ઉપાધિ કરવા તમે હું કામ ઉપાધિ કરો ખોટી તો લગનમાં કામ કોણ કરશે? ભાઈબંધ જ કરશે ને. ઈ તો હું માં રાખી દઈશ ને અત્યારે કેટલા સો જોઈ એવા મળે યાર. ઓલાને ફોન કરતો, ઓલા છોકરી એ વાળાને ભાઈ તું કોઈને ફોન બોન ન કરતો કે તમે ગાડી આંખો આવ્યો જાનું મુના આવ્યો એકવાર છોકરીથી વાત ના કરાવી. પણ કાંઈ નથી વિડીયો કરવું યાર. કોલમાં વાત કરી લ્યો બસ. પણ તું ભાઈ તું શાંતિ રાખ ને તમે ગાડી આંખો આવે હમ. ફોટો ફોટો મગજની નસું નો ખેંચો મારી ફોટો મોકલી દો ભાઈનો ફોટો ફોટો મોકલી દે, મોકલી ફોટો દો. મોકલી દે. ના ભાઈ ફોટો ક્યાંય ભાળતો નહીં તું
એ કે અરે છોકરીને મોકલું. ખરેખર તમે થોડા પુષ્પા જેવા ઈ પુષ્પા પિક્ચરમાં તમે છો કે તમે નથી? હું પુષ્પા પિક્ચર નો માણ નથી ભાઈ હવે યાર. પણ તમારું મોઢું ને એવું લાગે પુષ્પા જેવું. એ તું ફોન માં ફોટો નો પાડ. પણ તો ફોટો અરે છોકરીને કઈ ફોટો નો પાડો નકો મોબાઈલ નો કદેશ ગાવું. છોકરીને કઈ પુષ્પાને લઈને આવીએ છીએ અમે. પુષ્પા ગયા કાઈ નહીં. એરિયો ઈ નહીં મોબાઈલ મૂકી દે ફોટો નો પાડ. પણ ઈ એરિયો હકીકતમાં એક જબર નોઈ છો. પણ એ બધી ભાઈ દઈશું. મોબાઈલ હવે નકો બેને હું મારી છો હકીકતમાં. ઉભા રહો. હું તમને કેવો પણ હું બેને મારીશ. એક ને નહીં બેને મારીશ. હા તો તમે તમે એમનો મોબાઈલ તમે બે હો હું એકલો એટલે. હે તમે એમ નો સમજતા તમે બે હો એટલે હું કાઈ નહીં કહી શકું. ના ના અરે તમે હું બેને મારી છે. એટલે કહું પુષ્પા પિક્ચરમાં તમે જ હતા ને. હું હજી ભાઈ તો નહીં ભોગું દી બે માણસો ને ભોગી જાવ. એટલા બધા પડતરી પૂછ અલા આના ઈ આવું કઈ ફોન કહીશ ને તમે માણસો આવશે જો. પુષ્પાના માણસો છે એમ નહીં તો આટલા માણસો આવે તો મમ્મી પપ્પાને બોલાવીને લગ્ન જ ભાઈ કરી ઈ માએ ક્યાં કહેવાનું હે હવે તું મારી ક્યાં વાત કહેવાનું છે? પણ તો હગાઈ જ કરી તમારા નાખી માણસો આપણે. આવી જાય ને અહીંયા આ તો એને લેતા જાય જાનમાં એમ કે જાન લઈને એમાં આવ્યો. જાન નહીં જાય તમે હવે તો આ તો હાયરો હાયર પતી જાય એક ઝટકા એ કાંઈ નથી ગયું પણ ધક્કાનું ક્યાં આવે એક કામ કરો ને ભાઈ તમે મને મૂકી જાવ નહીં યાર કામ મને અહીંયા ઉતારી દે એક કામ કરો હું આ ભાઈ ફોટો હું મોકલી ઉતારી દઉં. પૂરું delete કરી નાખ. ઓય! પૂરું અહીંયા દે મને. હા કરી દો તમે મોબાઈલ દઈ દે ભાઈ ને. તમે નો આ ભાઈ મોબાઈલ દઈ દે. દઈ દો તમે આ ભાઈ મોબાઈલ દઈ દે ઉભા રહો, અરે આ યાર જટો માં જટો ઊભી જાય યાર ફોટો ડિલીટ મારો ઉભા જો. આ ફોટો ડિલીટ મારો ઉભા રહ્યો. અરે પણ લોક ખોલ્યું એને નથી ખબર પણ લો મને લોક કોઈ લોક ખોલું ઉભા રહ્યો જો. આ ફોટો ડિલીટ મારો અહીંયા ક્યાં ફોટો એને બતાવો ખબર હે પણ ખબર હે આ ફોટો બતાવો આજો મારી દીધો બસ ઈ ફોટો ડિલીટ નથી થયો અરે પણ કરાવું પણ પણ નાખું એક આ જાપા પણ કરાવું ઉભા રહ્યો લોક કોઈ તું આમાં ફટાફટ ખોલું પણ ભાઈ હવે આ રહ્યો ફોટો જો તું જ્યાં ત્યાં ફોટા નો મૂકતો આ જો જો ડિલીટ થઈ ગયો રેડી જો ક્યાં આ જો બસ આ તમારો. આ ડિલીટ આ delete મારીને થઈ ગયો બસ delete. ready? મારી વાત Ready. થઈ ગયો. હવે પણ ચાલો, મૂકો તમારા તો હાથ- આ ફોટા નો બાજુ હવે હવે અરે હું મારીશ તમે ભલા મણાયા તો હાથ બતાવો. આ તો તમે ઓલું ધોવા વાળો હાથ છે ને આ ધીમણો હાથ છે. જમણો હાથ બતાવો. એ કોઈ હાથ નથી બતાવો તમે ગાડી નાખો આવ્યો હાલો, વાંધો. રેવા દે ને ભાઈ ને ભલે, વાંધા કાંઈ હું ભાઈ. વાંધો. તું શાંતિ રાખ પણ આ તો ખબર, મારી કહું વાત એમ. મારી વાત સાંભળો કઈ વાંધો નહીં. તમને છે ને આપણે પડતરી ગાડી ઊભી ન રાખી તો ભાઈ ઉતરશે કેમ? હે હા બરોબર તો હું ચાવી ખેંચી જઈશ તમે આમ જો અહીંથી આમ ચાવી નીકળી જાય હો હે ચાવી નીકળી જાય સીધી એ ભાઈ એવી અરે, અરે નહીં. તું ભાઈ એવી વાત ન કરો હું એમ એક કહું જ પાટો મારીશ ને તો અહીંયા મરી જાય છો તું પડી આ તમે જાય. બે હો એટલે હું દબાવો એમ ક્યાં દબાવવાની વાત આવી યાર તું સાનમુનો ગાડી નાખવા હવે તો માંડે ગાડી ચાલો તમે યાર બહુ ખીજાય બહુ કરો યાર તમે ભાઈબંધ થઈને યાર તમે આમ. તમે વેફર નું પડીકું થોડા હો દબાઈ જાઓ આ લઈ લો તમારે ને. ક્યાં ઉપાધિ કરવાની છે? હાથ લઈ લ્યો ને. અરે ઉપાધિ પણ આ આ- એક જ ઝાપટ અડી જાઓ અરે યાર હું ખાલી હાથ તમે લેવાનું પહેલેથી આવા કહું. ગુસ્સાવાળા હો તો લગન નહીં થાય તમારા ગુસ્સો નો આમાં થાય. બાબા મારે ક્યાં એવી જરૂર છે હવે તો લગન નથી ઘરવાળી. કરવા. નથી કરવા હવે તો બે છોકરી જોવા તો ગયા હતા તમે હો એટલે ભેગી જોઈ હતી કે અલગ અલગ જોઈ હતી? અલગ અલગ જોઈ હતી આમાં ઘરવાળી ભાગી જાય મીઠણા લઈને વહી જાય એટલે શું કીધું તમને છોકરી એ તમે જોવા ગયા ત્યારે? આ ભાઈ ઈ ક્યાં કરેસ તું ગાડી આપ મને નથી મગજની મગજની મને નસો નથી બેસતો. ગમતો. એય! અરે પણ હું એમ કહું નથી ગમતો એમ તું કીધું હોય છે ને તમે ભાઈ ગાડી આપો નહીં યાર. હું કામ નસો ખેંચો યાર વગર મફત નહીં યાર હાથ તો ખોટો લઈ મારો લો. મગજ તપી જાય ને તો હું બેયને મારી સો યાર ગાભા દેવું તમને બસ. પા ગાભા કે મોટભાઈ હાથ તો લઈ લો પછી બોલો ને પણ તું આપણે કાંઈ વચમાં નો બોલ એટલે શાંતિથી ઊભો રહે. પણ તમે આ હાથ આ એક ખાલી ગયું જોયું એક જ કયામાં માથું માથું બધું ફૂટી જાવ કેટલા રૂપિયા તમારા ખિસ્સામાં? મારા ખીચામાં ભાઈ 20 રૂપિયા હતા એટલે તો હું તમારી ગાડીમાં બેઠો નકા નો બેવું યાર 20,000? નકા હું તમારી આ હેલ્પ જ ન હોય મને ખબર હોય ને આવી માથાકૂટ આ જામનગર હાઈવે ઉપર ઈ જ થઈ જાય યાર એવું જ થાય છે? હા કોણ કરે એવું? આ કેટલાય યાર હું ખોટો બેસી ગયો તમારી ગાડીમાં હવે ભાઈ ગાડી હાંક નહીં યાર મગજ હવે હાવ ભાઈ હો યાર શું થાય કરે એટલે હું એકાદાને મારી બારી જઈશ હમ, તો ખોટું કાંઈ થઈ જાય યાર હમ. હા ને ગાડી હાંક એમ કહું એમ ગાડી લાવો. એમ નો હોય તો ના શું કે છો હકીકતમાં બે યાર ગજબ ના હો બે હા ખોટો થઈ ગયો સાંભળો મારું નામ આરજે વિનોદ છે. અર્જુન છે તમારી અણી કાઢતા હતા, મસ્તી કરતા હતા, તમારું પ્રેન્ક કરતા હતા, પણ તમે એવા અમને સીધા લાગ્યા ને એટલે બીજું કઈ કરવાની આમ મન જ ન થયું. તમને હેરાન કરવાનું પણ તમારી એમને મણી કાઢતા હતા. આમ જો એ આમનામ ભાઈ, આમનામ જો. આમાં કેમેરો દેખાય અહીંયા
એ ભાઈ આમ નો હોય યાર ગજબ ના માં હો બે યાર ગજબ ના હોય યાર આમ નો હોય ભાઈ તમારી હળી કરતા હતા આમ હોય આવે કા ગુસ્સો આવ્યો હતો તમને આ ગુસ્સો તો આવી જાય ને ગમે માં ગુસ્સો આવી જાય કેમેરામાં જોઈને એકવાર બોલ દે મામુ બનાય ચેનલ ને સબસ્ક્રાઇબ કરો મામુ બનાયા ચેનલ ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો લાઈક કરો કમેન્ટ કરો કમેન્ટ કરો શેર કરો શેર કરો ગજબ કંટાળો આવ્યો તો ભાઈ? કંટાળો આવ્યો કંટાળો ના નસું ખેંચી હતી તમે આમ નો હોય ભાઈ યાર અને એના જેનું અમે પ્રેન્ક કરીને એક નાનકડી ગિફ્ટ આપીએ આ ગિફ્ટ છે તમારા માટે બરોબર અને એમાં આટલી નસું ખેંચી ગિફ્ટ હા ભાઈ મને ગજબ લઈ લઉં પડતી લઈ લઉં ને હવે તો ભાઈ થી મૂકી જાઓ હવે આટલી તો મગજની નસું ખેંચી હતી તો ધોધમાર વરસાદ પડે હે બારે ભાઈ